જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાલક પનીર। પાલક પનીર બનાવવા માટે મેં 200 ગ્રામ જેટલો પાલક લીધો છે। આપણે એને પહેલાંથી ધોઈને જ રાખ્યો છે। તેને કુકરમાં બાફવા મૂકી દઈશું। નાખી દઈશું અને કુકરને આ રીતે વાકી હવા ભરાય ત્યાં સુધી રાખીશું, એટલે પાલક સરસ બફાઈ જશે। પાલક બફાઈ ગયો છે। હવે પાલકને આપણે કાઢી લઈશું। એક ચાણીમાં પાલકનું પાણી નિતારી લઈશું અને તેને પાલકને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। આપણો પાલક સરસ ગ્રાઇન્ડ થઈ ગયો છે। પાલકની ગ્રેવીને આપણે બહાર કાઢી લઈશું। આપણે પેનમાં 2 ચમચા તેલ એડ કરીશું। ગરમ થઈ ગયું છે। હવે આપણે પનીરને સાંતરી લઈશું। ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતરવા દઈશું। આપણું પનીર સંતરાઈ ગયું છે, ગોલ્ડન ફ્રાય થઈ ગયું છે। હવે આપણે કાઢી લઈશું પનીરને બહાર। આપણું તેલ ગરમ થઈ ગયું છે। આપણે સૌપ્રથમ લીલા મરચાં એડ કરીશું। આપણે સૂકું મરચું નાખવાનું નથી। આપણે ડુંગળીની ગ્રેવી એડ કરીશું। આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું। આપણે ગ્રેવીને ચડવા દઈશું। આપણે થોડી ખોડ એડ કરીશું। મેં જ્યારે પાલક વાફ્યો ત્યારે પાલકમાં મીઠું એડ કર્યું હતું, એટલે આપણે શાકમાં નાખવાનું નથી। હવે આપણે પાલકની ગ્રેવી એડ કરી લઈશું। મિક્સ થાય ત્યાં સુધી હલાવીશું। આપણી પાલકની ગ્રેવી સરસ મિક્સ થઈ ગઈ છે। હવે એમાં આપણે પનીર એડ કરી લઈશું। પનીર મેં ઘરે જ બનાવેલું છે, બજારનું નકલી નથી લીધું। મેં અસલી પનીર ઘરે બનાવેલું જ લીધું છે। જો તમારે અસલી પનીર ઘરે બનાવવું હોય તો મારા વિડીયોમાં તમે જોઈ લેજો। હવે આપણે પનીર મસાલો એડ કરીશું। આપણે પનીરનો મસાલો 1 ચમચી એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું। આપણા પાલક પનીરનું શાક સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે ઢાંકી લઈશું। જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારા વિડીયોની નવી નોટિફિકેશન તમને મળતી રહેશે।